દર્શક મિત્રો, આજે આપણે આવેલા છે ઉનાની બાજુમાં આવેલ દેલવાડા ગામની બાજુમાં ગુપ્તપ્રયાગ, કે જ્યાં દર શ્રાવણ મહિનાની અમાસના દિવસે ખૂબ જ મોટો મેળો ભરાય છે। આજે તો 14નો દિવસ છે, શુક્રવાર છે 26 તારીખ। આજે પણ આપણે આજનું વાતાવરણ જોઈએ અને આવતીકાલે શનિવારે પણ કેટલી બધી ગીર્દી હોય છે અને કેટલા બધા લોકો અહીં આવતા હોય છે તે પણ આપણે જોઈએ। કોરોના મહામારીને કારણે 2020માં મેળાનું આયોજન થયું નહોતું, પરંતુ 2022માં મોટું આયોજન થયું છે। ગુપ્તપ્રયાગ જવા માટે આપણે દેલવાડા ગામથી તમે પશ્ચિમ દિશામાં જાઓ એટલે 2.5 કિલોમીટર દૂર ગુપ્તપ્રયાગ આવેલું છે અને ગુપ્તપ્રયાગ ખૂબ જ 1 થી 2 કિલોમીટરના એરિયામાં મોટો બધો મેળો ભરાય છે। દેલવાડાથી તમે જાઓ એટલે તમારે 1 કિલોમીટર દૂર વાહન ઊભા રાખવા પડશે અને ત્યાર પછી પગે ચાલીને તમારે પ્રયાગ સુધી જવું પડશે। ત્યાર પછી ઉનાથી પણ એક રસ્તો છે કે ત્યાંથી તમે આવી શકો છો। કેસરિયા ડોળાસા બાજુથી આવતા હોય તો તેઓ વેરાવળ રોડ ઉપર ઉના બાયપાસ નજીકથી શાહડેસર ગામ અને લામધાર થઈને પણ આવી શકે છે। અહીંથી ઉનાનો બાયપાસ જમણી બાજુ જાય છે કે જે તમને ભાવનગર રોડ ઉપર આગળ લઈ જાય છે અને અહીંયા જે દેખાય છે રસ્તો તે તમને લામધાર ગામ થઈ અને ડેસર થઈ અને ત્યાર પછી તમે ગુપ્તપ્રયાગ જઈ શકો છો। આ રસ્તે ટ્રાફિક ઘણો ઓછો હોય છે। ગુપ્તપ્રયાગના મેળાની વિશેષતા એ છે કે અહીં તમને દરેક પ્રકારની વસ્તુઓ જોવા મળશે। નાના બાળકો માટે રમકડા છે, સ્ત્રીઓ અને બહેનો માટે આભૂષણની પણ વસ્તુઓ મળે છે, ભરતગૂંથણની પણ વસ્તુઓ મળે છે। અને ગુપ્તપ્રયાગનું એવું છે કે એમાં તો સ્કંદ પુરાણમાં પણ ગુપ્તપ્રયાગનો ઉલ્લેખ થયેલો છે અને ખૂબ જ પ્રાચીન જગ્યા છે અને શાસ્ત્રોમાં પણ તેનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે। આજે 14ના દિવસે અહીં તમને થોડી ઓછી ગીર્દી જોવા મળશે અને આજુબાજુના ગામોમાંથી ઘણા બધા લોકો અહીંયા મુલાકાત લે છે। આજ બજાર આજે તમને જે જોવા મળે છે તે આવતીકાલે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં હોય અને બધા કુટુંબ સહિત અહીંયા લોકો આવતા હોય છે। એમાંય ખાસ કરીને અમાસના દિવસે બપોર પછી તો ખૂબ જ માનો મહેરામણ જેને કહેવાય કે તે પ્રયાગના મેળામાં ઉમટી પડે છે। ગુપ્તપ્રયાગના આ લોકમેળામાં ગામે ગામના લોકો આવે છે, જેમાં ખાસ કરીને ઉના તાલુકાના લગભગ કોઈ પણ એવું ગામ નહીં હોય કે ત્યાંથી માણસો આવતા ન હોય। આ ઉપરાંત પણ દીવ, ઘોઘલા, વણાકબરા બાજુથી પણ લોકો આવે છે અને કોડીના ડોળાસા સુધીના લોકો પણ આ મેળાનો લાભ લેવા માટે આવે છે। ગુપ્તપ્રયાગનો મેળો માત્ર હરવા ફરવાનું જ સ્થળ નહીં, પરંતુ હજારો લોકોની રોજગારી માટેનું પણ આ માધ્યમ છે કે જે ગરીબ લોકો કે જેઓ માત્ર કોઈપણ વસ્તુ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓના માટે આ મેળામાં જેને કહી શકાય કે લોકો ખૂબ જ ઉત્સાહથી બધી વસ્તુઓ લે છે, ખરીદી કરે છે અને મેળાનો આનંદ માણે છે। આ મેળો વર્ષોથી ગુપ્તપ્રયાગમાં ભરાય છે અને દર વર્ષે લોકો અહીં આવે છે અને એકબીજાને મળે છે અને આનંદ વ્યક્ત કરે છે। ગુપ્તપ્રયાગમાં તમે અંદરની બાજુ જાઓ એટલે આ પ્રથમ કુંડ આવે છે। શ્રી પ્રયાગરાયજીનું મંદિર અહીં આવેલું છે। બાજુમાં દીવ હોવાથી આપણે વિમાન પણ જોઈ શકીએ છીએ કે તે અત્યારે દીવ તરફ વિમાન જઈ રહ્યું છે। આજે 27 તારીખનો દિવસ છે। આજે સાંજનું વાતાવરણ તમે જુઓ છો કે ગઈકાલે જે ગીર્દી હતી તેના કરતાં પણ આજે વધુમાં વધુ લોકો અહીં મેળામાં આવે છે। દરેક દુકાન ઠંડા પીણાની હોય કે ખાવા પીવાની હોય, દરેક જગ્યાએ આજે માણસો આનંદ કરે છે। ગુપ્તપ્રયાગના મેળામાં 14ના દિવસે રાત્રે જે મેળાનું દ્રશ્ય હોય છે તે પણ આપણે જોઈએ। શ્રાવણ માસની 14ની રાત્રિએ પણ ગુપ્તપ્રયાગના મેળામાં અનેરી રોનક હોય છે। જ્યાં જુઓ ત્યાં માણસો તમને દેખાય છે અને અમુક બહાર ગામથી લોકો ખાસ રાત્રે મેળાનો આનંદ લેવા માટે પણ આવે છે। બધી જ દુકાનો ખુલ્લી હોય છે, ખાવા પીવાની વસ્તુઓ પણ મળતી હોય છે અને તમે જુઓ તો આનંદ હોય છે। અને આ વર્ષે વધુ આનંદ લોકો કરે છે। એનું કારણ છે કે 2 વર્ષ કોરોનાના મહામારીમાંથી નીકળ્યા બાદ આ વખતે લોકોમાં અનેરો આનંદ જોવા મળે છે। આ ઉપરાંત 14ની રાત્રિએ લોક ડાયરો અથવા તો ભજન સંતવાણીનો કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે। આ વખતે પણ ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું આયોજન થયેલું છે।
તેમાં ખૂબ જ પ્રખ્યાત કલાકારો પોતાની કલા પીરસીને જે કોઈ પણ મેળામાં આવેલા છે દર્શકો તેને મનોરંજન પૂરું પાડે છે અને લોકો પણ ડાયરાનો આનંદ લેતા હોય છે. ગુપ્તપ્રયાગમાં એમ કહેવાય છે કે ગંગા, જમુના અને સરસ્વતી એ ત્રણેય નદીઓનું મિલન થાય છે. એટલા માટે તો ગુપ્તપ્રયાગને ત્રિવેણી સંગમ એવું નામ પણ આપવામાં આવેલું છે. અહીં જે કોઈ પણ લોકો આવે છે તેઓ 14ની રાત્રિએ પોતાના કોઈ સ્વજનો દેવલોક પામ્યા હોય તેમના આત્માની શાંતિ માટે અહીં દીવો બાળવામાં આવે છે. અહીં 14ની રાત્રિએ અસંખ્ય લોકો પોતાના પિતૃઓના મોક્ષાર્થે વહેતા જળમાં દીવો વહેતો મૂકે છે અને તેમની આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા શ્રદ્ધાળુઓ પોતાના સ્વજનોની યાદમાં તેમના આત્માની શાંતિ માટે જે દીવો હોય છે તે સળગતો દીવો વહેતા જળમાં મૂકે છે અને તે દીવો આગળ પાણીમાં વહેવા લાગે છે. આમ ગુપ્તપ્રયાગ એ ખૂબ જ આસ્થાનું અને ધર્મનું પ્રતીક અને સ્થાન છે. તેમની મુલાકાત એક વખત અવશ્ય લેશો અને દર્શન કરવાનો પણ લહાવો લેવા જેવો છે. ગુપ્તપ્રયાગમાં અતિ પવિત્ર ગંગા કુંડ આવેલો છે. તેમાં ચારેય બાજુ અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ છે. લોકો તેમને સ્નાન કરાવે છે અને પોતે પણ સ્નાન કરે છે. ગંગા કુંડની બાજુમાં વિશાળ પીપળો હતો પરંતુ તે વાવાઝોડામાં પડી ગયો. અત્યારે નાનકડો વૃક્ષ છે તેમને પણ લોકો પાણી ચડાવે છે. અંતમાં ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે અમારા સૌ પર તમારી કૃપા વરસતી રહે. ગુપ્તપ્રયાગમાં જે કંઈ પણ મેળાનું આયોજન થયું હતું તેમની પ્રેસ નોટ પણ અલગ અલગ છાપાઓમાં પ્રસિદ્ધ થાય છે. દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.